સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં વધુ એકવાર લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે। તો વધુ એક વખત લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવી રહ્યું છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિનો વિડિયો વાયરલ થયો। તો આ વિડિયો સામે આવ્યો છે। ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ થયો છે। લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું। પ્રયાગરાજ મહાકુંભ વિશે વસંત ગજેરાએ ટિપ્પણી કરી છે। करोड़ों લોકો નાહક સંગમમાં નહાવા જાય છે। ગજેરાનું નિવેદન સામે આવ્યું છે। नहाने के लिए लेकिन आज आप नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। मेरी तरह से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा। लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। ऐसे वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा। તો આપણી સાથે જગદીશ મહેતા છે, પત્રકાર જોડાઈ ચૂક્યા છે। જે આ ડૂબકી ઉપર આર પારનો સવાલ આવ્યો, જે રીતે ઉદ્યોગપતિ સાથે વાતચીત થઈ, આપે સાંભળ્યું હશે। આ મુદ્દા પર આપનું શું કહેવું? બેન, પહેલી વાત તો એ કે વસંત ગજેરા કોઈ ધર્મગુરુ નથી, કોઈ આઇકોનિક વ્યક્તિ નથી કે એને કરોડો લોકો ફોલો કરે એવું નથી કે ઈ બોલે ઈ પ્રમાણિત છે એવું માનવાને કોઈ કારણ નથી। એ એક ઉદ્યોગપતિ છે અને ફ્રસ્ટ્રેશનમાં છે। ફ્રસ્ટ્રેશનમાં એટલા માટે હમણાં થોડાક દિવસ અમથી પણ સરકારથી થોડાક નારાજ ચાલે છે, તમને કહી દઉં। અને બીજું, હમણાં એને હેલ્મેટ વિશે પણ એવી વાત કરી હતી કે હેલ્મેટ જે છે એ ગરીબો માટે ન હોવું જોઈએ, તવંગર માટે હોવું જોઈએ। હવે બોલો, માથા તો હવના કિંમતી છે ને। એટલે એ છોડીએ, વસંત ગજેરા કાંઈ પણ એના સ્ટાફ માટે, એને હમણાં મેં તમારું સાંભળ્યું, એને કીધું મેં મારા સ્ટાફને એવી મારી પોતાની વિચારધારા જણાવી। તો ઠીક છે, દરેકને પોતાની એક વિચારધારા હોય, એ સમજી શકાય। પણ એ આઇકોનિક વ્યક્તિ હોય કે એનું કયું કરોડો લોકો કરતા હોય તો ઠીક છે, કાળો કૂતરું માનતું નથી એનું કયું, તમે સમજી લ્યો। આવી બધી જે કેટલીક ભડાસ કાઢે છે લોકો। મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુ કુંભ કીધો। અખિલેશ યાદવ હંમેશા યોગી આદિત્યનાથના કારણે મહાકુંભની ઠેકડી ઉડાડતા ફરે છે। ખડગેએ કહેલું, કોંગ્રેસના અધ્યક્ષ ખડગે જે બૌદ્ધવાદી છે, એણે કહ્યું છે કે ડૂબકી લગાવવા મોંઘવારી ઘટી જતી નથી। અને લાલુ યાદવે કીધું કે આ બધું ફાલતુ છે। હવે આ જે આખી સિન્ડિકેટ છે એમાં વસંત ગજેરા ઇનડાયરેક્ટલી પણ પેશ થઈ ગયા અને એણે કીધું કે મહાકુંભમાં ડૂબકી લગાવવાનો કોઈ મતલબ નથી, એના કરતા બધું મહેનત કરીને શિક્ષણ કે હેલ્થ પાછળ બધી વાત કરવી જોઈએ। વસંત ગજેરાને પૂછો કે તમને આ દિવ્ય જ્ઞાન ક્યાંથી લાગ્યું, તો એનું મૂળ હોય છે સંસ્કૃતિ। વસંત ગજેરાની માતાએ અથવા તો એના વાતાવરણમાં એવી વાત આવી હશે જેથી કરીને એને એમ થયું કે આપણો કિંમતી સમય વેસ્ટ કર્યા વગર આપણે સમાજ સેવાના કામ કરવા જોઈએ। હવે વેસ્ટની પરિભાષા ભાઈ વસંત ગજેરા જેટલું સમજી શક્યા હોય એટલું, કારણ કે તો જ એને ગંગામાં ડૂબકી લગાવવી એ વેસ્ટેજ ઓફ ટાઈમ લાગતો હોય છે। આપની જાણ ખાતર કરોડો વર્ષો પૂર્વે જ્યારે મહામંથન થયું અને સમુદ્રમાંથી અમૃત કુંભ નીકળ્યો, એના છાંટા પૃથ્વીની 12 જગ્યાએ પડ્યા। એમાં 4 મહત્વપૂર્ણ છે, પ્રયાગરાજ છે, હરિદ્વાર છે, ઉજ્જૈન છે અને નાસિક છે। બાકી બધે નહીં, આ 4 જગ્યાએ, એટલે તો ત્યાં કુંભ ભરાય છે। તો કુંભનો કોઈ વાંક નતો, 4 જગ્યાએ થોડાક છાંટા પડ્યા એટલે કુંભ ભરાણો। એમ વસંત ગજેરામાં પણ સંસ્કૃતિના કેટલાક છાંટા પડ્યા, એ છાંટાને કારણે એ કહી શકે કે આપણે આપણો મહત્વપૂર્ણ સમય જે છે એ શિક્ષણ કે હેલ્થ કે વગેરે પાછળ લગાવવો જોઈએ। પણ એ પૂર્ણ કુંભ નથી, કારણ કે બધા છાંટા કે સંસ્કાર ના આવ્યા। એને એમ થયું કે મહાકુંભમાં ડૂબકી લગાવી વેસ્ટેજ ઓફ ટાઈમ છે, એટલે કે સમયનો વેડફાટ છે। ભલા માણસ વસંતભાઈ ગજેરાને કહો કે તમે, તમારી યાદદાસ્ત કમજોર છે,
તમે પોતાને હવે ધાર્મિક અને હિન્દુ કહો છો તો તમારે આવી વાત કરવી જોઈએ નહીં, કારણ કે આ તો શ્રદ્ધાનો વિષય છે. આપણે એ બહુ જાણીતી પંક્તિ છે કે શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની શી જરૂર, અને કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. મક્કા મદીનાની હજ પઢવા કરોડો લોકો વિશ્વભરમાંથી જાય છે. વસંત ગજેરાને કહો કે એ એક સ્ટેટમેન્ટ એવું કરી બતાવે કે મક્કા મદીનામાં જવું ઈ વેસ્ટેજ ઓફ ટાઈમ છે. કરે ન બોલે આવું તો ઈ સાબિત કરી દે કે મક્કા મદીનામાં જવાથી મહાપુણ્ય જેવું લાભ મળે છે. બેમાંથી એક, કાં ઈ સાબિત કરી દે અને કાં ઈ કહી દે મક્કા મદીનામાં જવું એ વેસ્ટેજ ઓફ ટાઈમ છે. તો ભલા માણા, આ તો નબળી ગાયને જાજી બગા. તમને ખબર છે કે હિન્દુઓમાં એની છેડછાડ ગમે તે થઈ શકે, એટલે તમે ગમે તેમ બોલતા ફરો. હાલાકી હું હજી કહું છું, આ વસંત ગજેરાએ પોતાનો વિચાર રજૂ કર્યો એવું એને કીધું, એટલે એને આપણે બહુ નોંધે આમ તો લેવી જોઈએ નહીં. કારણ કે એ મેં તમને કીધું એમ કોઈ આઇકોનિક પાત્ર નથી. ઉદ્યોગપતિ છે એ જવા દો, ઉદ્યોગપતિ તો ઘણા લોકો, એમ તો પૈસા દાઉદ પાસે છે, એટલે શું પૈસા હોવા એ મહત્વ નથી. એ આઇકોનિક વ્યક્તિ હોય, કરોડો લોકોને મોટિવેશનલ સ્પીકર હોય, યા કોઈ એવો ધર્મગુરુ હોય, યા કોઈ એવા જેને કહેવાય સેલિબ્રિટી હોય કે કરોડો લોકોને ફોલો કરતા હોય તો ઠીક છે. હવે એનું કહ્યું એનો સમાજ માનતો નથી. ઉમિયા માતાજી થી માંડીને ખોડલધામ સુધીમાં તમે એને કયો વસંતભાઈ ગજરાએ કરોડો રૂપિયાનું દાન આપ્યું હોવાનું કહેવાય છે, તો તમે મને બતાવો એને કે વેસ્ટેજ ઓફ મની નથી. દાખલા તરીકે જો ગંગામાં નાવું વેસ્ટેજ ઓફ ટાઈમ હોય તો તમે ખોડલધામ થી માંડીને બધામાં તમે પૈસા નાખ્યા, એને વેસ્ટેજ ઓફ મની તમે કેમ નથી કહેતા? ત્યાં તમારી શ્રદ્ધા કેમ તમને બહુ આડી નડે છે? કારણ કે આ એની પોતાનું ફ્રસ્ટ્રેશન છે. ધાર્મિક જગ્યાએ પૈસા આપવા, દાન કરવું, અથવા તો ધાર્મિક સ્થળોએ નાવું ઇત્યાદિ પૂજા વગેરે કરવી એ તો જેના ભાગમાં હોય કરે. બાકી ગુસ્સામાં ને ગુસ્સામાં ગમે તેમ બોલી જવું, એના વિશે પણ સંસ્કૃતમાં બહુ સરસ સુભાષિત છે કે ક્રોધાદ ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ વિભ્રમઃ બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. તમે ક્રોધમાં આવો એટલે તમારું ફોકસ એક ચોક્કસ જગ્યાએ થઈ જાય, તમે મોહિત થઈ જાવ એક ચોક્કસ જગ્યાએ. અને સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, એક જ જગ્યાએ પૈસા 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 અથવા તો ઉદ્યોગ ઉદ્યોગ ઉદ્યોગ, આવું બધું જયારે તમને માનવા માંડો ત્યારે સ્મૃતિ વિભ્રમઃ, ત્યારે તમારી સ્મૃતિ યાદદાસ્ત કમજોર થઈ જાય. અને સ્મૃતિ વિભ્રમઃ બુદ્ધિ નાશો, સ્મૃતિની જયારે યાદદાસ્ત કમજોર થઈ જાય ત્યારે તમારી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિ એટલે સદબુદ્ધિ, એનો નાશ થાય છે. અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ, જયારે સદબુદ્ધિનો નાશ થાય ત્યારે આવા નિવેદનો નીકળે. આપની જાણ ખાતર આ પ્રકારની જે વાતો એ કરી રહ્યા છે કે વેસ્ટેજ ઓફ ટાઈમ છે, તો કરોડો લોકો અત્યાર સુધીમાં 80 કરોડ જેટલા લોકો, 60 થી 80 કરોડ જે બી સંખ્યા આવે છે તે 23મી ફેબ્રુઆરી સુધી હજી તો આ ચાલવાનું છે. તો કરોડો લોકો સ્નાન કરે છે. આ બધી લાગણી અને ભાવનાની વાત છે. કરોડો લોકો મક્કા મદીના જાય છે, એની ધાર્મિક અને આની વાત છે. શીખના લોકો પાકિસ્તાનમાં ગુરુદ્વારા છે, જેનું સૌથી પ્રથમ કહેવાય છે, તો અહીંથી લોકો દૂરબીનથી જુએ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડખો છે તો ત્યાં જવાની ઇનકાર કરી દીધો, તો એ ગુરુદ્વારાને પણ અહીંથી દૂરબીનથી જોઈને પણ લોકો પોતાની જાતને ધન્ય માને છે. જુઓ, કેટલીક બાબતો એવી હોય છે જે તમારે શ્રદ્ધાની વાત હોય ત્યાં તમારે દસ્તાવેજી પુરાવા હોઈ શકે નહીં. કોઈ આપણને આપણા મા બાપના, આપણે સંતાનો છે એનો પુરાવો ન માગી શકે. એ છે ધેટ્સ ઓલ. એટલે આ વાત જે ભાઈ ગજેરાએ કરી છે, વસંતભાઈએ, બહુ નામાંકિત વ્યક્તિ છે, ઉદ્યોગપતિ છે, એ જુદી વાત છે. ભાજપ કોંગ્રેસ થયા કર્યું છે એ જુદી વાત છે. અને અનેક પ્રકારના આવા સ્ટેટમેન્ટો કર્યા કરે છે. પણ મારી દ્રષ્ટિએ આજનું આ જે સ્ટેટમેન્ટ જેના માટે આપણે ચર્ચા કરીએ છીએ, વસંત ગજેરાના આ સ્ટેટમેન્ટને બિલકુલ નોંધપાત્ર ગણવું જોઈએ નહીં. જી જી જગદીશભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.